નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે હું પેપરનું સોલ્યુશન લઈને આવી છું. ધોરણ 10 નું બોર્ડનું આજે લેવાયેલ બેઝિક ગણિતનું પેપર છે. તો તે આપણે હું તમારા આન્સર સાથે લઈને આવી છું. તો જોઈએ છે આપણે વિભાગ એ ના પ્રશ્નો છે. જેમાં લખ્યું છે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24 દરેકના સાચા ઉત્તરનો એક ગુણ આપવામાં આવશે. જોઈ શકો છો નીચે આપેલા બહુ વિકલ્પ વાળા જવાબ વાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. દરેકનો ગુણ છે તે 1 છે. હવે પેલું આપણે જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 and b2 હોય તો તેનો ઉકેલ ખાલી જગ્યા હોય છે. તો એનો જવાબ આવશે એ 1 હોય છે. પછીનો પ્રશ્ન છે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax પ્લસ bx ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ 0. પછી કોસ આપેલો છે એમાં a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો એનો જવાબ આવશે બી. b² માઇનસ 4bc બરાબર 0. એનો જવાબ આવશે બી. પછી ત્રીજો છે ખાલી જગ્યા કોઈ પણ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ડી ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ આવશે સી 6. ચોથી ખાલી જગ્યા છે બિંદુઓ G05 અને -50 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ આવશે બી 5 નો વર્ગમૂળમાં 2. પછી છે પાંચમી ખાલી જગ્યા છે sec સ્ક્વેર થીટા -tan² થીટા બરાબર ખાલી જગ્યા. તો એનો સાચો જવાબ આવશે 1. ઓપ્શન બી. કોઈ પણ માહિતી પ્રશ્ન નંબર 6 કોઈ પણ માહિતી માટે x બરાબર 25 અને z બરાબર 25 છે તો m બરાબર કેટલા થાય? તો એનો સાચો જવાબ આવશે a 25. પછી છે નીચેના પ્રશ્નના વિધાનોમાં સાચા બને તે રીતે કોષમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. 7 થી 12 પ્રશ્ન છે. દરેકનો ગુણ છે 1 છે. 3 પ્લસ 2 નો વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. અસમય સંખ્યા છે. પછી છે દ્વિઘાત બહુપદી 4x² -3x -7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ આવશે 3/4 3/4. પછી છે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ આવશે 8. પછી છે 10મી tan થીટા પ્લસ છે કે cos થીટા બરાબર ખાલી જગ્યા. તો સાચો જવાબ આવશે 1. 11મી ખાલી જગ્યા છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. તો એનો જવાબ આવશે 2. પછી 12મી છે -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો એનો જવાબ આવશે 1. પછીનો પ્રશ્ન છે નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાના છે. પ્રશ્ન ક્રમાંક 13 થી 16 દરેકનો એક ગુણ રહેશે. 17, 23 અને 29 નો ગુસા 1 છે. સાચું કે ખોટું? તો એનો જવાબ આવશે સાચું. પછીનો પ્રશ્ન છે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px નો આલેખ આપેલ છે તો આ કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા 2 છે. સાચું કે ખોટું? તો એનો જવાબ આવશે ખોટું. પછી છે 15મો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y બરાબર 18 હોય તો 3 + y બરાબર 5 થાય. સાચું કે ખોટું? તો એનો જવાબ આવશે ખોટું. પછીનો પ્રશ્ન છે અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો એનો જવાબ આવશે સાચો. પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં શબ્દમાં કે અંકમાં જવાબ આપો.
દરેકનો ગુણ છે 1 છે. 17 થી 20 પ્રશ્ન. એ પછી 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં? તો એ સમાંતર શ્રેણી છે. એમાં જવાબ આવશે છે. પછી છે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલાક સ્પર્શક મળે? તો એમાં આવશે 0 સ્પર્શક મળે. પછી છે પાસાને એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેવી સંભાવના કેટલી? તો 5 છે 6. પછીનો પ્રશ્ન છે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય શોધો. પછી છે એ તમારે મધ્યક શોધવાનો છે. નીચેના યોગ્ય જોડકાઓ જોડો આપેલું છે. તો 21 અને 22 માં પહેલામાં આવશે બી અને પછી 22 માં આવશે સી. 5 રૂપિયાનું સિક્કાનું ઘનફળ છે અર્ધગોલક વર્તુળાકારના આધારનું ક્ષેત્રફળ છે. તો એમાં બી આવશે. 5 રૂપિયાના સિક્કાનો ઘનફળ, એમાં સી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે એ પણ જોડકા જ છે. એમાં આપેલું છે 23 માં છે તો એનો જવાબ સી આવશે અને 24 નો જવાબ છે વર્તુળનો પરિઘ, એમાં એ આવશે જવાબ. પછી છે વિભાગ બી. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરીને તમારે જવાબ આપવાના છે. આમાં તમે જોઈ શકો છો 25મો પ્રશ્ન દરેક પ્રશ્નના 2 ગુણ આપવાના, 2 ગુણ છે. 25મો પ્રશ્ન દ્વિઘાત બહુપદી x નો પ્લસ 7x પ્લસ 10 ના શૂન્યોને શોધો. આમાં આપેલો છે. પછી બીજો પણ એવી રીતે છે, જોઈ શકો છો આમાં